નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો હોસ્ટ। આજે લઈને આવ્યો છું દેશ વિદેશ અને ગુજરાતના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર। આજના મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગરમીનો કહેર, રાજકારણમાં નવી હલચલ, આંતરરાષ્ટ્રીય સમાચાર, ટેકનોલોજી અને રમતગમત અપડેટ। ચાલો શરૂ કરીએ આજના સમાચાર। તો હવે આપણે ગરમીના કહેર વિશેની વાત કરીશું। ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીથી 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। રાજકોટ, અમદાવાદ, ભાવનગર અને સુરતમાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે। સરકાર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે। બપોરે 12 થી 4 બહાર ન નીકળવું જોઈએ, પાણી વધુ પીવાનું શરૂ રાખવું જોઈએ, સ્ટ્રાઇકોથી બચવું જોઈએ। અને મિત્રો, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત જોવા મળી રહી છે। ટ્રેક્ટર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। હવે મિત્રો, આપણે વિકાસ વિશેની વાત કરીએ તો રાજ્યમાં નવા રોડ અને બ્રિજોના પ્રોજેક્ટ શરૂ થયા છે। આથી ટ્રાફિકોમાં રાહત મળી શકે છે અને વિકાસને ગતિ મળશે। હવે મિત્રો, આપણે રાજકારણ વિશે વાત કરીશું। દેશમાં ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે। વિભિન્ન પાર્ટીઓ રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે। ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત બની રહી છે। નવી નીતિઓ અને રોકાણથી વિકાસમાં વધારો થઈ શકે છે અને નવી ટ્રેન અને હાઈવે પ્રોજેક્ટ શરૂ થયા છે। આથી ટ્રાવેલ સરળ બનશે। વિશ્વમાં આર્થિક અને રાજકીય પરિસ્થિતિમાં બદલાવ જોવા મળી રહ્યા છે। કેટલાક દેશોમાં તણાવ છે। અન્ય દેશો શાંતિ માટે ચર્ચા કરી રહ્યા છે। અને હવે મિત્રો, આપણે ટેકનોલોજી સમાચાર વિશેની વાત કરીએ તો નવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે। AI ટેકનોલોજીનો વધારો થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં અપડેટ આવી રહ્યા છે। ટેકનોલોજી આપણા જીવનને વધુ સરળ બનાવી રહી છે। ત્યાર પછી આપણે રમતગમત સમાચાર વિશે જઈએ તો ક્રિકેટમાં નવા રેકોર્ડ બન્યા છે। IPL મેચોમાં રોમાંચક જોવા મળી રહ્યા છે। ખેલાડીઓની ઉત્તમ પ્રદર્શન થઈ રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા અપડેટ સાથે। ધન્યવાદ।